માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને તો અટાણ હવારના પોરમાં જે હાથ જ્યાં હે હવે ને હું જાઉં હું અટાણ વાડીમાં ચાલે એમ કે આજે અમારે આવ્યા છે ચણા વાવવાના ને તે અટાણ જો ટ્રેક્ટર આવ્યા છે હાંકવા તો ચા પાણી દેતા આવીએ। બધા ચા પાણી પીએ લીધા હે પાછું જો વાવવાનું ચાલુ કરી દીધું હે ને ભવદીપે આવી ગયો હે જો આવ્યો તો ભવદીપે જે હાથ થયા હે પણ આજ વહેલા વાવવા આવી ગયા હે કેમ કે ફટાફટ વહેલું વવાઈ જાય ને બીજે વાવવા જવાનું હોય એટલે હજી અમારે ધાણા વાવવાના હે પણ આખરી ખાલી ચણા વાવે છે પછી બપોર પછી કે કાલે વાવીએ ધાણા કાલે હે ને રોટાવેટર રાખ્યું હતું એટલે એ એટલામાં નહીં પણ 4 વીઘા જેવા થાય એટલામાં એને વાવવાના હે ચણા 4 વીઘા 2 મણ જેટલા લીધા હતા ચણા જો આવું કંઈક હતું આ શેણાની બાસ્કી અમે આવ્યા હતા 2 બાચકી હતી એવી આવી હતી ને બીજું સુપર છે તો જે આ કંઈક સુપર છે સરદારનું તો પાણી મનજો વારો હે તો જે અટાણે વાગી ગયા 3 ને હું આવી ગઈ પાછી ચા દેવા લગભગ મારે વધારે પુતવાડીમાં ચા દેવા આવવાનું જ કામ હોય બીજું કંઈક કામ હોય કે ના હોય તો ચા પાણી એક પુગાડી જવાના એટલે જો અટાણ 3 થઈ ગયા ને હું ચા દેવા ઓલા હે ને 11 વર્ષના જે કાલ ભેહું ચારતા હતા ને એના છોકરાએ જો વીણું આવ્યા હે માનવી એને કીધું તું એ જાતા હોય ને તો વીણું એમ કે આવજો જ તો કે અમે જાય વીણવા બધે તો મને આવજો જો નેવરા આવો ત્યાં જો અટાણે બપોર પછી છોકરા આવ્યા હે વીણવા અને અમાર ભાગ્યા વીણે હતી જો ચા દેવા પાપા અને એને અમાર ભાગ્યો એને 2 કરે હે પારીને બાંધે હે આજે સવારે અમે ચણા વાવ્યા તેમાં પાણી ચાલુ કરવાનું હે ને પહેલાં પારીયું બાંધી લે પછી પાણી ચાલુ કરે એટલે જો બાંધો હે મીંડા હે પારીયું અટાણે કરી દીધું હે પાછું પાણી વારવાનું ચાલુ એ કરી દીધું હે આમાં પારી બાંધતા જાય ને ભેગું પાણી વારતા જાય એટલે ફટાફટ કામ નીકળે ને બાપા આવ્યા હે પારીયું બાંધતા હતા ને બાંધવા લાગતા હતા ભાગ્યાને એટલે જો ફટાફટ ને બધું કામ થઈ જાય એક હજી વાં માંડવી વીણવાની ને એ કામ થોડુંક ખોટી થાય પણ એ થઈ જાય નિરાતે ભેગી દવાઈ નાખતા જાય છે કેમ કે એને ઓલું ખડ ના ઉગે ને નગર શેણાતા ઉગતા ઉગીએ પણ ખડ મોંથી ઉગી જાય એટલે એની દવાઈ ભેગી જો રાખી એ ડબ્બામાં પાણી ભરીને દવા નાખી દીધી જેમ ક્યારે ભરાશે ને ડબ્બામાં એક છીંડું કરી દીધું હે ત્યાં દવા નીકળ્યા રાખ્યું એટલે જો એ ભેગું પીતો દવાઈ વહી જાય ને ભેગી ક્યાં એટલે એને ખડ બહુ ઉગવા ના દે પેલા ચણા હરખા ઉગી જાય એટલે બધું ખેડી નાખ્યું ને એટલું કેમ કે આ 2-3 વર્ષથી હતું ને એટલે ખેડી નાખ્યું પાછું વાવ્યું 2 દી હુકાવા દે હેરખુંથી પછી પાછું હેને વડી ખડ વાવી દે હું તો ઓલી થોડુંક કોરી જાય ને એટલે પછી હેને રીંગણીનો ને ક્યારો તો એક હતો ને એમ રાખ્યો હે પણ રીંગણા જે આવતા નથી હજી રીંગણી થોડી ઝીણકી છે એટલે રાખ્યો ક્યારો કે રેવા દે અને પાણી પાઈ દેવું ને એટલે પછી મન છે રીંગણા આવવા અમે ચણા ઓલા વાવ્યા ઓલા અમે ચણા વાવ્યા હે ને 3 નંબરના આવે ને એ વાવ્યા હે ઓલા ખબર સફેદ કલરના આવે ને એવા નથી વાવ્યા પણ 3 નંબર જે આવે ને એ વાવ્યા હે એમ કે સફેદ નંબરના ચણા હે ને થોડાક એમ કહેતા હોય ઉગવામાં કેવર આવે બહુ ઉગે નહીં પાખા ઉગે એટલે અમે નથી વાવ્યા 3 નંબરના આવે ને એ વાવ્યા કાંઈ નહીં તો એ વાવ્યા હે સફેદ ચણા આવે હે એ વાવ્યા પણ અમે નથી વાવ્યા 2 મણના લીધા હતા 2 બાચકા લીધા હતા એટલે કંઈક વીઘે 10 કિલા જેવું પડ્યું હે અને 4 વીઘામાં થયું વીઘે 10 કિલો એટલે 4 વીઘામાં થયું 2 મણ હવે વાવવાના હે ને આમાં ધાણા વાવવાના હે આમાં એટલામાં હજી તો વાવથી થોડુંક રોટાવેટર રાખવું જો નકર રાપ આખ્યું પછી એને આડા ક્યારા કે ઊભા ક્યારા ગમે એમ કરીને હે ને અમારે વાવવાના હે ધાણા પણ એ હજી લગભગ કાલ કે પરમદી વાવવાના હે ધાણા પહેલાં એકવાર ચણા વાવી લીધા હે હવે એને એકાદું પાણી જડી જાય અને પછી વાવ્યું ધાણી વાવવાની હે આમતા લઈ આવ્યા હે કે ઉત્તમ આવે VMK કંઈક એવું નામ હે એ લઈ આવ્યા હે 10 કિલો લગભગ લઈ આવ્યા હે 2 આવે 5-5 કિલોના તમ ધાણી આવે ને એ લગભગ વાવવાની કેમ કે કાલ લઈ આવ્યા હતા ચણા લઈ આવ્યા ને ત્યાંથી લઈ આવ્યા હતા એટલે હવે કટલીક વાવી એમાં હતા જોકે અવારતા થોડીક એવી પાણી થોડુંક એવું પાણી છે એટલે વાંધો નથી કદાચ વધારે વવાય તો પણ હવે જોવાય છેલ્લે તાણ આવે જેમ ફૂલ લાગતા હોય ને ધાણીમાં જેમ કે હવે એમ થાય કે ધાણી મનખે બંધાવા ત્યાં રહીને તાણ આવે પાણી એટલે હવે જોવાય ધાણી જાજીતા નહીં બહુ હોય કદાચ 5-6 વીઘા જેવી કે એવી કંઈકના વાવ્યું હવે જોવાય વાવી ત્યાં જોવાય કેટલા વીઘા વાવ્યું પછી તો અમારે ને જીરું વાવવાનું છે બધું વાવવાનું છે હજુ ખેરે ગુંદરી વાવવાની છે પણ થોડું એવું બધું વાવીને
તે હાલે એક લટું બધું વાવી દે ને તો પછી ને પાણીની તાંડી ને પુગાણે ના થાય એટલે વાહામણ થોડા જજો એવું કામ આવેલું રહીએ અને અમે અમારા ભાગ્યા હે તે કર્યા રાખીએ થોડા જજો અમે ટેકો દેહું દઈએ જ છીએ અને હજી તો જો અમારે બીટી 32 નંબરની માંડવી કાઢવાની પટાણ અમારે ભાગ્યા વીણે અને અમે ઘેરે હેને માંડવી ચોખ્ખી કરવા લાગી હજી ત્યાં એ કામ કેદી કૂઠીએ હજી ત્યાં વીણીએ બીટી 32 નંબરની માંડવી કાઢીએ હજી એમાં વીણવાનું હોય એ જ જો કે બહુ જ ની તૂટી છે ત્યાં કેદી કાંધું સામું કરત ને કેદી ત્યાં હજી ઓલું માંડવીમાં હજી એમાં ધાર દેવાની બાકી છે કે એકમાં દાઠા ને ધોઈને બહુ જ નહીં એમાં ધાર દેવી જો હોય એટલે 2-3 ભાગ્યા રહ્યા ને એટલે પુગાન ના થાય હજી ત્યાં જીરું વાવવાનું હોય પણ જીરાને થોડીક એવી હજી વાર છે નથી ને એવી રીતના કેમ કે હવે થોડાક દી થયા ને ટાઈટ પડે છે તપ ઓછો પડે એટલે ઉગીતા જાય નકર બહુ ઝાકર ને આવીએ ને તપને પડશે ને તો ઉગવામાં કેવી રાખીએ એટલે આમ કઈ બેગ દી ઝારવી જાય ને તો અમારે બીટી 32 નંબરની માંડવી કાઢવાની છે ને ત્યાં અમારે વાવવાનું છે જીરું એટલે સૌથી પહેલાં તો એક વાત વીણાઈ જાય ને પછી એક સાઈડમાં ભરું મૂકવા તો હે ને હાથીએ ને પછી વીણીએ ને તો હે ને ટ્રેક્ટરના વ્હીલમાં બધી માંડવી છે ને અડધા જાજી તો દેખાય નહીં ડટાઈ જાય એટલે પહેલાં વીણ લે પછી કાંતા કદાચ તો પછી ભરું હારશું એટલે એ હેરખું પડે તો વીણવાની મજા આવે ને ડેડવાર ઝડી જાય ને ઓલા ફોરી ગોતે એટલે વાર લાગે કરે ને અમારે એ બાજુ જીરું આવવાનું છે કેમ કે એ બાજુ અમે 2 વર્ષથી વાવ્યું નથી ને એટલે આ બાજુ છે ને વાવકોરા ચણા વાવ્યા કેમ કે હે ને વારે કે ત્યાં જ ધાણા વાવતા અને વૈશમાં જીરું વાવતા એટલે હે ને વૈશમાં ધાણા વાવવા ઓલી બાજુ જો ચણા જવા દીધા ને હવે હે ને બીટી 32 નંબરની માંડવી નીકળીએ ને ત્યાં વાવવા જવા દે હું જીરું એટલે થોડીક જાગ ફરી જાય તો એ વાંધો ના આવે નકર એકને જાગમાં ઉગવામાં કેવરા તા બીટી 32 નંબરની માંડવીમાં ફાલતા એવો સારો એવો હે વળ ને ફળ ને બધું નામી હે હવે કાઢવાની એ કે 40-42 ભર જેવું થયું એટલે ફક્ત 40-42 જેવું છે ભરમાં એટલે કદાચ 2-3 કલાક થાય 1% નહીં થાય કાઢતા એટલે હે ને પછી અહીંયા જઈ વેરવા છે ને તે એક વાર તો કાઢી લઈ માંડવી અને ઘરે નાખી દઈ માંડવી ફટાફટ ઘેર જાય ને બગીચે ભેહું બાંધ્યું છે એને પાય પાછી બાંધી ફરી આમાં નાખી દે એક વાત પછી બીજું બધું કામ કરીએ